ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે અને સીધું અને સટમાં મહત્વના સમાચાર ગાંધીનગરથી ગુજરાત કોંગ્રેસને સીધો જ વધુ એક ઝટકો જે વાત સવારથી થઈ રહી હતી અને સીધું અને સટ અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે। ગુજરાત ફર્સ્ટના સમાચારને વધુ એક વખત મોહર લાગી છે। ગુજરાત ફર્સ્ટ છેલ્લા 2 દિવસથી કહેતું હતું કે સૌરાષ્ટ્રમાં વધુ એક મિશન લોટસ થવાનું છે, ઓપરેશન લોટસ થવાનું છે। અરવિંદ લાડાણીએ આખરે પોતાનું રાજીનામું આપી દીધું છે। ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું છે। સંવાદદાતા કલ્પિન આપણી સાથે જોડાયા છે। કલ્પિન, સવારથી ગાંધીનગરની ગલિયારામાં તમે ફરી રહ્યા છો। અરવિંદ લાડાણીએ ત્યાં પહોંચી અને અધ્યક્ષના નિવાસ સ્થાન પર જઈને રાજીનામું આપી દીધું છે। જો કિશન, કોંગ્રેસના કોમનમેન ગણાતા અરવિંદ લાડાણીએ આજે પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે। વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા જવાહર ચાવડા સામે તેઓ ચૂંટણી લડ્યા હતા અને પ્રચંડ જીત છે તે મેળવી હતી। મુખ્યત્વે કિશન, વાત અહીંયા એ છે કે 2 દિવસ એટલે કે ગઈકાલ અર્જુન મોઢવાડિયા, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પોરબંદરથી ધારાસભ્ય, જેઓએ રાજીનામું આપ્યું અને તેમના ખૂબ નજીકના ગણાતા આ અરવિંદ લાડાણી છે અને તેઓએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। ગુજરાત ફર્સ્ટે સવારથી જ કહ્યું હતું કે હજુ એક કોંગ્રેસી જે છે તે ધારાસભ્ય છે તે રાજીનામું આજે આપશે। ખાસ કરીને જે માણાવદર કોંગ્રેસના જે ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, તેઓ ધારાસભ્ય રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતાઓ હતી। તે જે સમાચાર હતા તે સમાચારને સાચી મહોર વાગી ચૂકી છે। તેઓ હાલ હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગાંધીનગર સ્થિત રાજભવન છે અને રાજભવનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું નિવાસસ્થાન આવેલું છે। થોડી ક્ષણો અગાઉ જ તેઓ જે છે તે પોતાના પદ પરથી એટલે કે ધારાસભ્ય પદ પરથી માણાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે તેઓ રાજીનામું આપવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસસ્થાને તેઓ પહોંચી ચૂક્યા છે। પોતે રાજીનામું પણ જે છે તે આપી દીધું છે। એટલે ખૂબ મહત્વની વાત છે કે આગામી દિવસોની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જ્યારે તેઓ ત્યાંથી પસાર થયા, કાફલામાં કોણ કોણ હતું? ભારતીય જનતા પાર્ટીના કયા કયા નેતા તેમની સાથે જોવા મળ્યા? શું લાગી રહ્યું છે આખું ઓપરેશન કયા નેતાઓ દ્વારા પાર પાડવામાં આવ્યું અને સીધા જ વિધાનસભાના અધ્યક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા? કાફલો કેવડો હતો? કોણ કોણ સાથે હતા? કલ્પિન, કિશન, બ્લેક કલરની ટોયોટા ફોર્ચ્યુનર કાર હતી તે રાજકોટ એટલે કે જે 3 પાર્સિંગની કાર હતી। મુખ્યત્વે સંજય કોરોડિયા જે છે તે તેમની સાથે હતા, અન્ય કોઈ તેમની સાથે નહોતું। અરવિંદ લાડાણી સાથે એક તેઓના ડ્રાઈવર હતા અને સંજય કોરોડિયા, કુલ મળીને 3 વ્યક્તિઓ જે છે તે એક કારમાં આવે છે અને સીધા જ તેઓ રાજભવનની અંદર પ્રવેશ લે છે। ત્યાં જે સિક્યુરિટી સલામતી શાખા છે તેના દ્વારા તેમને અટકાવવામાં પણ આવ્યા, પૂછપરછ કરી તેઓ શા માટે આવ્યા છે। ત્યારબાદ તેમની મંજૂરી બાદ તેઓએ રાજભવનની અંદર પ્રવેશ મેળવ્યો અને તેઓ સીધા જ પહોંચ્યા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસ સ્થાને। હવે મુખ્યત્વે વિગતો એ પ્રમાણેની છે કે તેઓએ હાલ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। છેલ્લા કેટલાય સમયથી આ સમગ્ર ઘટનાક્રમ ચાલી રહ્યો હતો અને માત્ર કોંગ્રેસના જે 3 ધારાસભ્યો અત્યાર સુધી રાજીનામું આપી ચૂક્યા છે, જેમાં પ્રથમ તબક્કે સીજે ચાવડા, ત્યારબાદ ખંભાતથી ચિરાગ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા અને હવે અરવિંદ લાડાણી। એટલે કુલ મળીની વાત એટલા માટે છે કે જે ઓપરેશન લોટસ જે છે તે ચાલી રહ્યું હતું તેને સફળતા મળી છે અને ગુજરાતના માણાવદર વિધાનસભાની જે બેઠક છે તે બેઠક પર પુનઃ એક વખત જે છે તે પેટા ચૂંટણી રાહ જોવાઈ રહી હતી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ત્યાં રાહ જોવાઈ રહી હતી। તમારી પાસે શું માહિતી? શંકર ચૌધરી ત્યાં હાલ ઉપસ્થિત છે, શું માહિતી કે હજુ પણ એમની રાહ જોવાઈ રહી છે? હાલ તેમના નિવાસ સ્થાને લઈને જવામાં આવ્યા છે અરવિંદ લાડાણીને? ચોક્કસથી કિશન, જે પ્રમાણે મારી પાસે જે પ્રાપ્ત માહિતીઓ છે તે માહિતીઓ મુજબ વિધાનસભાના અધ્યક્ષ પોતાના વિસ્તાર એટલે કે થરાદ ખાતે હોવાની વિગતો વહેલી સવારે હતી। તદુપરાંત બપોરના સમયગાળા દરમિયાન તેઓ વિધાનસભા તેમનું મુખ્ય જે કાર્યાલય છે ત્યાં પહોંચશે, પરંતુ અચાનક કોઈ ગતિવિધિઓ તેજ થઈ। ગાંધીનગરના રાજકીય ગલિયારાઓની અંદર જે પ્રમાણે આ રાજીનામાના સમાચારો વહેતા થયા તેમ તેમ જે ગરમાવો છે રાજકારણની અંદર તે વધ્યો અને ત્યારબાદ સ્થળ છે તે એકાએક
બદલાય છે. વિધાનસભાનું જે મુખ્ય કાર્યાલય છે, આમ તો નિયમ એવો છે કિશન કે 11 થી 5 વાગ્યા સુધી ગુજરાત વિધાનસભાનું કાર્યાલય કાર્યરત હોય છે. ત્યાં સુધી નિવાસ સ્થાને રાજીનામું આપવાની લગભગ જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી આવશ્યકતાઓ નથી રહેતી. પરંતુ હાલ એવા કયા સંજોગો ઉદ્ભવિત થયા અને તેના જ કારણે તેઓ રાજભવન સ્થિત વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને ત્યાં તેઓ પોતાનું રાજીનામું જે છે તે આપવાની પ્રક્રિયાઓ જે છે તે કરી રહ્યા છે. એટલે આ પ્રમાણેની આખી વિગતો છે. વહેલી સવારથી જ આ સમગ્ર ઘટનાક્રમ જે છે તે તેજ બન્યો હતો. ધીમે ધીમે આ સમગ્ર પ્રક્રિયા છે તે પ્રક્રિયાને વેગ મળ્યો. રાજકીય ગલિયારાઓની અંદર રાજકારણ ગરમાયું અને આખરે અરવિંદ લાડાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બિલકુલ કલ્પિન, આપ નજર બનાવી રાખજો, આપ ત્યાંથી જોડાયેલા રહેજો. ફરી આપને લાઈવ જોડીશું. અરવિંદ લાડાણી બહાર આવે ને તેમની સાથે વાત થાય તો સીધા આપને લાઈવ જોડીશું. આપ જોડાયેલા રહેજો. આપ અત્યારે જોડાયા બદલ આપનો આભાર. તો ઓપરેશન લોટસ સતત સૌરાષ્ટ્રમાં એક બાદ એક ધારાસભ્યના પૂર્વ ધારાસભ્યના રાજીનામા. અરવિંદ લાડાણીનું માણાવદરથી રાજીનામું આપવા માટે તેઓ ગાંધીનગર વિધાનસભાના અધ્યક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા હોવાના દ્રશ્યો. અરવિંદ લાડાણીની સાથે જૂનાગઢના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચિરાગભાઈ પણ તેમની સાથે છે. એટલે રાજીનામું નક્કી માનવામાં આવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ એ સવારથી જ કહેતું આવ્યું છે કે વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડી શકે છે. એક તરફ તમે જોવા જાવ તો રાહુલ ગાંધીની યાત્રાએ આવતીકાલે બપોર બાદ ગુજરાતમાં પ્રવેશ થવાની છે અને ગઈકાલે અને આજે ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. 17 સીટો સાથે ગુજરાત કોંગ્રેસ એ ગત વિધાનસભાની ચૂંટણીમાં આવ્યું હતું. સીજે ચાવડાથી ગણેશ મુહૂર્ત કરવામાં આવ્યા. સૌથી પહેલું રાજીનામું સીજે ચાવડાનું, ત્યારબાદ ખંભાતના ધારાસભ્યનું રાજીનામું, ત્યારબાદ પોરબંદરના અર્જુન મોઢવાડિયાનું રાજીનામું અને ચોથું રાજીનામું. 17 માંથી 4 વિકેટ એ કોંગ્રેસની પડી ચૂકી છે. જે કોંગ્રેસ પોતાના ધારાસભ્ય સાથે વિધાનસભાની અંદર ગુજરાતનો પ્રશ્નો લઈને જાય છે, ગુજરાતના પ્રાણ પ્રશ્નો લઈને જાય છે, એ કોંગ્રેસના 4 કાંગરા ખરી ચૂક્યા છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે અમારા એક પણ ધારાસભ્ય તૂટવાના નથી. પરંતુ લોકસભાની ચૂંટણી હવે સૌરાષ્ટ્રમાં એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય બચ્યા છે. વિમલ ચુડાસમા એકમાત્ર સૌરાષ્ટ્રના ધારાસભ્ય બચ્યા છે. કોંગ્રેસમાં 3 ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી હતા. અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી, વિમલ ચુડાસમા. અરવિંદ લાડાણી, અર્જુન મોઢવાડિયા બંને પોતાના રાજીનામા આપી દીધા છે. અરવિંદ લાડાણી પોતાનું રાજીનામું આપવા પહોંચ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ટૂંક જ સમયમાં અરવિંદ લાડાણી વિધાનસભાના અધ્યક્ષને પોતાનું સ્વૈચ્છિક રાજીનામું સોંપી દેશે. એટલે ત્યારબાદ હવે સૌરાષ્ટ્રમાં એકમાત્ર ધારાસભ્ય બચે છે તો એ વિમલ ચુડાસમા બચે છે. એટલે કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો. સતત એક બાદ એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. અરવિંદ લાડાણી જવાહર ચાવડાને હરાવી દિગ્ગજ નેતા જેને કહેવામાં આવે છે, પૂર્વ કોંગ્રેસી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં લડવા ગયેલા જવાહર ચાવડાને હરાવી અને સામાન્ય કદકાઠીના દેખાતા અરવિંદ લાડાણી, તમે તેને જોવો તો તમને એમ થાય કે આ માણસ શું કરી શકશે. કારણ કે ઘણા બધાની કદકાઠી નાની હોય છે પરંતુ એમનો રાજકીય પ્રભાવ એ ખૂબ વિશાળ હોય છે. એમની રાજનીતિની કુશળતા એ એમના કદકાઠી કરતા તેમના મગજમાં, એમના સ્વભાવમાં અને લોકોની વચ્ચે હોય છે. માણાવદર બેઠક આમ તો પટેલ સમાજની બેઠક છે પરંતુ ત્યાંથી આહિર સમાજમાંથી આવતા જવાહર ચાવડા જ્યારે લડ્યા ત્યારે અરવિંદ લાડાણી સામે હારનો સામનો કર્યો. 17 બેઠકો આવી, એમાંના એક અરવિંદ લાડાણી હતા. એટલે કે આ તમામ એ કોંગ્રેસના મોંઘા હીરા હતા જે તમામ પરિસ્થિતિમાં કોંગ્રેસમાં જીતીને આવ્યા હતા, એમાંના હીરા હતા. અને આખરે અરવિંદ લાડાણીનું રાજીનામું ટૂંક જ સમયમાં તેઓ રાજીનામું આપશે અને ભારતીય જનતા પાર્ટીમાં અરવિંદ લાડાણી જોડાઈ જશે એવી પ્રબળ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. વિધાનસભાના અધ્યક્ષના નિવાસ સ્થાને અરવિંદ લાડાણી પહોંચ્યા છે. વિધાનસભાના અધ્યક્ષની રાહ જોવાઈ રહી છે. શંકરભાઈ ચૌધરીને મળીને પોતાનું સ્વૈચ્છિક રાજીનામું એ તેઓ સોંપી દેવાના છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પણ શક્યતાઓ છે. અરવિંદ લાડાણીએ માણાવદર વિધાનસભાના ધારાસભ્ય હતા. માણાવદર વિધાનસભામાં વંથલી અને જૂનાગઢનો આખો વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, ખેતી કરતો વિસ્તાર છે અને ત્યાંથી તેઓને ચૂંટીને મોકલ્યા હતા. જોકે માણાવદરની જનતા સાથે બીજી વખત પ્રજાદ્રોહ કરવામાં આવ્યો છે. બીજી વખત. પહેલા જવાહર ચાવડા કોંગ્રેસમાંથી જીતતા હતા, એ જવાહર ચાવડા એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. પરંતુ ત્યારબાદ
લોકોએ અરવિંદ લાડાણી પર ભરોસો કર્યો, ત્યાંની જનતાએ અરવિંદ લાડાણી પર ભરોસો કર્યો અને ફરી જનતાએ કોંગ્રેસના જ ઉમેદવારને જીતાડીને મોકલ્યા. જવાહર ચાવડાને લોકોએ ઘરે બેસાડવાનું નક્કી કર્યું. જવાહર ચાવડાને હરાવીને અરવિંદ લાડાણી વિધાનસભામાં આવ્યા હતા. માણાવદરની જનતાના કદાચ નસીબ ફૂટ્યા હશે કે એમને આવા ધારાસભ્યો ચૂંટીને મોકલે છે કે જે ધારાસભ્ય 5 વર્ષે વિધાનસભામાં પૂર્ણ નથી કરતા. ગત લોકસભાની ચૂંટણીમાં પણ માણાવદરમાં પેટા ચૂંટણી આવી હતી અને આ લોકસભાની ચૂંટણીમાં પણ માણાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે. ચૂંટણી આવવાની છે, સમય બદલાયો છે. ગત વખતે પણ જુનાગઢ લોકસભા સાથે માણાવદરની પેટા ચૂંટણી, આ વખતે પણ જુનાગઢ લોકસભા સાથે માણાવદરની પેટા ચૂંટણી. હવે સૌથી મોટો પ્રશ્ન અને સૌથી મોટા સવાલ કે જો અરવિંદ લાડાણી રાજીનામું આપે છે તો શું જવાહર ચાવડાને મેદાને ઉતારવામાં આવે છે કે નહીં? આ સૌથી મોટો પ્રશ્ન કે માણાવદરથી કોણ ઉમેદવાર હશે, કારણ કે અરવિંદ લાડાણી રાજીનામું આપી દે છે. જવાહર ચાવડા ત્યાંથી હારી ગયા હતા, દિગ્ગજ નેતા, ભાજપે મિનિસ્ટર પણ બનાવ્યા, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં જીતી ના શક્યા. એ જવાહર ચાવડાને જો ત્યાંથી ટિકિટ આપવામાં આવે છે કે નહીં, એક સૌથી મોટો પ્રશ્ન છે. આ જે સૌથી મોટા સમાચાર એ છે કે જવાહર ચાવડાને ત્યાંથી મેદાને ઉતારવામાં આવે છે કે નહીં, કે પછી ફરી અરવિંદ લાડાણીને ઉતારવામાં આવશે. અને જો અરવિંદ લાડાણી ત્યાંથી ઉતરે છે તો પછી જવાહર ચાવડાનું રાજકીય ભવિષ્ય શું? આ એક સૌથી મોટો સવાલ. અરવિંદ લાડાણી હાલ રાજીનામું, ગાંધીનગર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેઓએ પોતાનું રાજીનામું સોંપ્યું છે. અરવિંદ લાડાણી એ પોતાનું રાજીનામું આપવા માટે પહોંચ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપવાના છે. બસ હવે જે રાહ જોવાઈ રહી છે કે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામા આપતા ફોટા અને વિડીયોની રાહ જોવાઈ રહી છે. ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં અરવિંદ લાડાણી જોડાઈ શકે છે. અહીંયા સૌથી મોટો સવાલ કે અરવિંદ લાડાણી જોડાતા ગુજરાતની અંદર વધુ 5 બેઠકો પર એ પેટા ચૂંટણી આવશે. અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, અરવિંદ લાડાણી, ખંભાતથી રાજીનામું આપ્યું એ ખંભાતના ધારાસભ્ય, સાથે જ અપક્ષ ધારાસભ્ય જે ધર્મેન્દ્રસિંહે પોતાનું રાજીનામું આપ્યું, એમ 5 વિધાનસભાની ચૂંટણીઓ પર, 5 વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણીઓની તૈયારી ગુજરાતે કરવાની છે. કારણ કે લોકસભાની સાથે 5 જેટલી પેટા ચૂંટણી પણ આવશે. પરંતુ જોવાની વાત એ છે કે 17 પર સમેટાયેલી કોંગ્રેસ, 17 બેઠકો પર સમેટાયેલી કોંગ્રેસ, એ કોંગ્રેસમાંથી 4 કાંગરા ખરી ગયા છે. અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી, સીજે ચાવડા અને ખંભાતના ધારાસભ્ય, એટલે 4 વિકેટો ખરી ગઈ છે. એટલે હવે જે કોંગ્રેસનું જે સંખ્યાબળ છે એ ઘણું ઓછું થઈ ગયું છે. ત્યારે પેટા ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ એ ફરી કેટલી બેઠકો જીતી શકે છે કે નહીં, કારણ કે જે માહોલ છે એ માહોલમાં કોંગ્રેસ માટે જીત એ સવાલોમાં છે, ક્યાંક પ્રશ્નાર્થ છે. આખી જે ઘટના બની છે એમાં સૌરાષ્ટ્રમાં હવે એક જ ધારાસભ્ય બચ્યા છે, વિમલ ચુડાસમા. એકમાત્ર સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાન વિમલ ચુડાસમા એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય બચ્યા છે. જોકે કિરીટ પટેલ સામે પણ શંકાની સોય છે. કિરીટ પટેલે આજે કહ્યું કે હું મારું કહી શકું છું કે હું રાજીનામું નથી આપવાનો, બાકીના લોકોની જવાબદારી હું ના લઈ શકું. પરંતુ કિરીટ પટેલે સ્પષ્ટતા કરી દીધી છે, કારણ કે ઉત્તર ગુજરાતમાંથી પણ ક્યાંક વાતો આવી રહી છે કે ઉત્તર ગુજરાતમાંથી પણ રાજીનામા પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ ધારાસભ્યો છે, એમાં કાંતિભાઈ ખરાડીનું નામ પણ આવ્યું. જો કે એમને પણ સ્પષ્ટતા કરી દીધી. સહયોગી કલ્પિન અમારી સાથે જોડાયા છે સીધા રાજભવનના બહારથી. કલ્પિન, શું સમાચાર? અરવિંદ લાડાણીના રાજીનામું દઈને બહાર આવ્યા છે, શું સમાચાર મળી રહ્યા છે?
બરાબર કિશન, 4:57 વાગે તેઓ રાજભવન સ્થિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે અને ખાસ વાત એટલા માટે છે કે બરાબર 18 મિનિટથી પણ વધારેનો સમય વીતી ચૂક્યો છે. મુખ્યત્વે બંધારણની જે પ્રક્રિયાઓ છે તે પ્રક્રિયા પ્રમાણે વિધાનસભાના અધ્યક્ષ પૂછા કરતા હોય છે, પૂછપરછ કરતા હોય છે તેઓની, કે તેઓ કોઈ દબાણવશ કે અથવા તો ધાકધમકીથી ડરીને તો રાજીનામું નથી આપતા ને. એક બંધારણીય પ્રક્રિયા જે છે તે પ્રક્રિયા હોય છે અને ત્યારબાદ તેઓ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તે પ્રમાણેની ખાતરી આપવામાં આવે છે. ઉપરાંત 2 એવા લોકો હોય છે કે જે તેમની સાથે રાખવામાં આવતા હોય છે, ખાસ કરીને જે જામીન ગણવામાં આવતા હોય છે, તેમની સાક્ષીમાં, તેમની રૂબરૂમાં આ રાજીનામું છે તે લેવામાં આવતું હોય છે. અને સાથે જ જે આખી પ્રક્રિયા છે એ લગભગ 7 મિનિટની અંદર પૂર્ણ સામાન્ય સંજોગોમાં થઈ જતી હોય છે, પરંતુ 18 મિનિટ જેટલો સમય વીતી ચૂક્યો છે. હાલ પણ અરવિંદ લાડાણીની સાથે સંજય કોરડિયા પણ ત્યાં છે તેમના નિવાસસ્થાને, અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને આ રાજીનામાની જે પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે. આમ તો મુખ્યત્વે કિશન, કોંગ્રેસના કોમન મેન તરીકે પોતાની આગવી ઓળખ છે તે અરવિંદ લાડાણી ધરાવે છે. માણાવદર વિધાનસભા બેઠક પરથી તેઓ વર્ષ 2022માં જવાહર ચાવડાની સામે જીત મેળવી હતી અને જવાહર ચાવડાએ પણ ભૂતકાળની અંદર કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારથી તેઓ ત્યાં ચૂંટણી લડ્યા હતા અને અરવિંદ લાડાણી સામે તેઓ હાર માની હતી. એટલે ચોક્કસથી આ પ્રમાણેની આખી વિગતો છે અને વિગતો બાદ અરવિંદ લાડાણીએ પોતાનું રાજીનામું ધરી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ અરવિંદ લાડાણીએ પોતાનું રાજીનામું ધરી દીધું છે. કલ્પિન, રાજીનામું અપાઈ ગયું છે. કોંગ્રેસનું 17 વાળું સંખ્યાબળ એ હવે ક્યાં આવીને ઊભું છે? અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી, સીજે ચાવડા અને ખંભાતના ધારાસભ્ય. હવે કોંગ્રેસની વિધાનસભામાં શું સ્થિતિ? કલ્પિન, ચોક્કસથી કિશન, અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો પ્રથમ તબક્કાની અંદર વિજાપુરથી ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા, ત્યારબાદ ખંભાતથી ચિરાગ પટેલ અને ત્યારબાદ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, એમ મળીને આજે અરવિંદ લાડાણી, એમ કુલ 4 ધારાસભ્યો, 17માંથી 4 એટલે કે 13 ધારાસભ્યો, એટલે ગુજરાત વિધાનસભામાં હવે કોંગ્રેસનું સંખ્યાબળ રહ્યું છે માત્ર 13 ધારાસભ્યોનું. હજુ પણ અનેક ધારાસભ્યો છે તે રાજીનામું આપે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે, પરંતુ કોણ અને ક્યારે રાજીનામું આપશે તે ચોક્કસ વિગતો હાલ પ્રાપ્ત નથી થઈ રહી. પરંતુ ચોક્કસથી સૌરાષ્ટ્રના જે સમગ્ર વિસ્તારો છે, હવે સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસના એક જ ધારાસભ્ય રહે છે, તે છે સોમનાથથી વિમલ ચુડાસમા. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024માં પ્રચંડ જીત હાંસલ કરવા માટેનો જે લક્ષ્યાંક 5 લાખથી વધારે લીડનો મૂક્યો છે, ત્યારે તેઓ કયા વિસ્તારોની અંદર તેઓની નબળી ક્ષતિઓ છે. બઝર વાગી ગયું છે અને મોટા સમાચાર. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાનું રાજીનામું આખરે સોંપી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપી દીધું છે. ધારાસભ્ય પદ પરથી અરવિંદ લાડાણીએ પોતાનું રાજીનામું આપી દીધું છે. ગાંધીનગર વિધાનસભામાં શંકર ચૌધરીને તેમના નિવાસ સ્થાન પર જઈ અને રાજીનામું આપી દીધું છે. ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. જવાહર ચાવડાને 2022માં હરાવીને અરવિંદ લાડાણી ધારાસભ્ય બન્યા હતા. ગત લોકસભાની ચૂંટણી સમયે પણ માણાવદરમાં પેટા ચૂંટણી હતી અને આ વખતે પણ માણાવદરમાં પેટા ચૂંટણી આવવાની છે. ગુજરાત વિધાનસભાના આખા ગણિત બદલાઈ ગયા છે. ગુજરાત વિધાનસભામાં 182 માંથી હવે ભારતીય જનતા પાર્ટી 182 પર છે, જ્યારે કોંગ્રેસ એ રાજીનામા પડતા હવે પોતાની જે સીટો છે એ 14 પર આવી ગઈ છે, કારણ કે રાજીનામા એ સતત પડી રહ્યા છે. હવે અરવિંદ લાડાણીનું રાજીનામું પડતા કોંગ્રેસની સ્થિતિ એ 13 પર આવીને ઉભી રહેશે, કારણ કે 4 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીના 5 માંથી 1 ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. અપક્ષના 3 માંથી 1 ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. 2022માં જવાહર ચાવડાને હરાવીને ચૂંટણી લડેલા અરવિંદ લાડાણીએ હાલ પોતાનું રાજીનામું આપી દીધું છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ઝટકો પોરબંદર વિધાનસભામાં પોરબંદર લોકસભામાં અર્જુન મોઢવાડિયા હતા, તેમનું રાજીનામું, અને જૂનાગઢ લોકસભાની અંદર માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણીએ ધારાસભ્યતર એટલે 2 રાજીનામા પડી ગયા છે. ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે. નિકુંજ, સતત વિધાનસભાનું જે સંખ્યાબળ છે બદલાઈ રહ્યું છે, સતત વિધાનસભાના ચિત્ર બદલાઈ રહ્યા છે. ભાજપનું ઓપરેશન લોટસ એ હજુ કેટલા ધારાસભ્યો તોડે એવી શક્યતાઓ? અરવિંદ લાડાણીનું હાલ રાજીનામું. કિશન, 13ની સંખ્યા હવે રહી છે અને જે માહિતી મળી છે તેના આધારે આ સિંગલ ડિજિટની અંદર સંખ્યા પહોંચશે, એટલે કે કોંગ્રેસના હજી પણ
ધારાસભ્યો રાજીનામા આપશે તે પ્રકારની પૂરી શક્યતા છે. રહી વાત માણાવદરના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કે જે હવે પૂર્વ ધારાસભ્ય થઈ ચુક્યા છે તેમાં અરવિંદ લાડાણીની, મને યાદ છે વિધાનસભા સત્ર ચાલી રહ્યું હતું ત્યારે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડે છે, ભાજપમાં જોડાય છે તે પ્રકારની એક ચર્ચા જાગી. ખુદ હું એમના એમએલએ નિવાસ સ્થાન પર પહોંચ્યો હતો અને ત્યાં તેમને પૂછ્યું હતું ત્યારે બકાયદા તેમને ઇન્ટરવ્યુ આપ્યું હતું કે પોતે મૂળભૂત કોંગ્રેસી છે અને કોંગ્રેસ સાથે જ રહેશે, ભાજપમાં જવાનો તેમનો વિચાર પણ નથી. પરંતુ આજે અરવિંદ લાડાણીનો આ વિચાર પણ બદલ્યો અને તેમનો રસ્તો પણ બદલ્યો અને તેઓ હવે રાજીનામું આપીને કમલમ તરફનો રસ્તો જે છે તે પસંદ કર્યો છે. બેઠકો પર પેટા ચૂંટણીઓ આવશે કારણ કે સતત રાજીનામા અને ગત લોકસભામાં પણ ત્યાં પેટા ચૂંટણી આવી હતી જવાહર ચાવડાના રાજીનામાથી અને આ વખતે પણ માણાવદરની પ્રજાને લોકસભા સાથે ફરી એક વખત પેટા ચૂંટણી અને જવાહર ચાવડાના રાજકીય અસ્તિત્વ સામે સવાલ કે ભાજપ ફરી લાડાણીને ટિકિટ આપશે કે જવાહર ચાવડાને ટિકિટ આપશે? કિશન, રાજીનામું આપવું અને રાજીનામા બાદનું રાજકારણ પણ મહત્વનું હોય છે કે આ કમિટમેન્ટ સાથે અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે. અલબત્ત તેઓ હજી સુધી ભાજપની અંદર જોડાણા નથી, હવે જોડાશે તે વાત પણ ફિક્સ છે, નક્કી છે, પણ તેમને કમિટમેન્ટ ધારાસભ્ય પદ માટેનું છે, પેટા ચૂંટણીમાં લડાવવા માટેનું છે કે પછી માત્ર રાજીનામું આપી અન્ય જવાબદારી આપવા માટેનું છે તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. રહી વાત પૂર્વ મંત્રી, કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના નેતા જવાહર ચાવડાની, તેમના માટે જરૂરથી એક આશાનું કિરણ ખુલ્યું છે કે જો પેટા ચૂંટણી આવે તેમને તક મળી શકે તેવી શક્યતા છે. નિકુંજ, કેટલી બેઠકો પર પેટા ચૂંટણીઓ? કારણ કે નોટિફિકેશન ગમે ત્યારે આવી શકે છે અને જેટલા રાજીનામા પડશે તમામને નવા નોટિફિકેશનમાં ફરી પેટા ચૂંટણીઓ મળશે. હવે કેટલા દિવસ રહ્યા છે કે ધારાસભ્ય, તમે કીધું કે સિંગલ ડિજિટમાં એટલે 9 એટલે 10, 11, 12 ને 13 હજુ 4 જેટલા રાજીનામા પર શંકાની સોય, ક્યાં સુધીમાં રાજીનામાઓ પડી શકે? કારણ કે ખૂબ નજીકના સમયમાં ગમે ત્યારે લોકસભાનું નોટિફિકેશન આવી શકે છે. નિકુંજ, લોકસભાના નોટિફિકેશન અને લોકસભાની ચૂંટણી સાથે જ ગુજરાતની ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણી પણ થશે. એનો મતલબ એ છે કે જ્યાં સુધી ઇલેક્શન ડિક્લેર નથી થઈ જતું ત્યાં સુધી રાજીનામા પડી શકે છે. ઇલેક્શન ડિક્લેર થશે એનો મતલબ એ કે તેની સાથે પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે અને જે પ્રકારની ગોઠવણો હશે, જે પ્રકારનું ગણિત હશે તેના આધારે લોકસભા સાથે આ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે અને સંભવિત જ્યાં સુધી ડિક્લેરેશન ઇલેક્શન કમિશન ન થાય ત્યાં સુધી સૌએ વિધાનસભાના અધ્યક્ષની ચેમ્બર અને વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાન પર નજર બનાવી રાખવી પડશે. કારણ કે ક્યારે ક્યાં કોંગ્રેસી નેતાનું મન પરિવર્તિત થાય, હૃદય પરિવર્તિત થાય અને તેઓ રાજીનામું આપવા જાય તે હવે કંઈ જ નક્કી નથી અને હજી પણ આ કતાર, આ લાઈન લાંબી છે અને ઓપરેશન લોટસમાં હજી પણ કેટલાક ધારાસભ્યો રડારમાં છે જે ધારાસભ્ય રાજીનામું આપશે. કોંગ્રેસનું સૌરાષ્ટ્રમાં એક સંખ્યાબળ રહ્યું છે વિમલ ચુડાસમામાં. સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર એક ધારાસભ્ય બચ્યા છે વિમલ ચુડાસમા અને હવે જે તમે કહી રહ્યા છો સિંગલ ડિજિટમાં, તો શંકાની સોય એ ઉત્તર ગુજરાત તરફ રાખવી કે મધ્ય ગુજરાત તરફ? શંકાની સોય કઈ તરફ રાખવી હવે? કિશન, જે પ્રકારની કોંગ્રેસની સ્થિતિ છે આ શંકાની સોય ચારે તરફ ફરી રહી છે. આપે પણ થોડા સમય નહીં વિચાર્યું હોય તેવા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, તેવા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે. તો રાજકારણની અંદર કોઈ કાયમી દુશ્મન, કોઈ કાયમી દોસ્ત અને હવે એ પણ કહી શકાય કે કોઈ કાયમી પક્ષ પણ નથી હોતો. સ્થિતિ સંજોગો વર્ષ ધારાસભ્યો જે છે તે પક્ષ બદલતા હોય છે. તે જ રીતે હાલની સ્થિતિ પણ જોવા મળી રહી છે અને જે બાકી બચ્યા છે 13માંથી તેમાંથી કોઈ પણની હૃદય પરિવર્તન થાય તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે અને ઓપરેશન લોટસના રડારની અંદર હજી પણ ઘણા ધારાસભ્યો છે અને તેના સફળ ઓપરેશન થશે તેવું ભાજપના સૂત્રો કહી રહ્યા છે અને હજી પણ ઘણા ધારાસભ્યો રાજીનામા આપશે તે પ્રકારની વાત નિકુંજ, જે કોંગ્રેસ મુક્ત ભારત અને કોંગ્રેસ મુક્ત ગુજરાતની જે વાતો થઈ રહી હતી, શું કહેશો? કારણ કે 17માંથી પણ હવે માંડ 13 બચ્યા છે એટલે એ જે નારો હતો ભાજપનો એ ક્યાંક સાકાર થતો દેખાઈ રહ્યો છે. રાહુલ ગાંધીની યાત્રા અને એ જ સમયે સતત રાજીનામાનો દોર. કિશન, બે બાબત છે. એક તો કોંગ્રેસ મુક્ત જરૂરથી થઈ રહી છે કારણ કે હવે માત્ર 13 ધારાસભ્યો બચ્યા છે. એક તો લોકસભા વિધાનસભા ઇલેક્શન બાદ પણ સંખ્યાબળ 17નું જ હતું, 13 જ બચ્યા છે. પરંતુ બીજો તર્ક એ પણ છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે. સતત કોંગ્રેસ પક્ષમાંથી છોડનારા ધારાસભ્યો, નેતાઓ તે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે. જરૂરથી એ સંકલ્પના ભાજપની
જે નારો હતો તે દિશાની અંદર છે, પરંતુ બીજી તરફ ઘણા મોટા નેતાઓ પણ ભાજપની અંદર જોડાઈ રહ્યા છે. હવે તેમને કઈ રીતે સાચવશે, હોદ્દાઓને રૂપે, જવાબદારીઓના રૂપે, કામગીરીના રૂપે, કયા હોદ્દાઓ આપવામાં આવશે એ પણ ઘણું મહત્વનું બની રહેશે, કારણ કે રાજીનામા તો આપી દીધા છે પણ હવે એમને સાચવવા પણ પડશે અને એ એક સૌથી અઘરો ટાસ્ક છે. નિકુંજાની આપ જોડાયા એ બદલ આપનો આભાર. સતત નજર બનાવી રાખજો, કારણ કે તમે સિંગલ ડિજિટની વાત કરી છે. કોણ કોણ એ રાજીનામા આપશે એ હજુ પણ વિચારવા જેવું છે. રાહુલ ગાંધીની યાત્રા હજુ 4 દિવસ ગુજરાતમાં ફરવાની છે અને એ સમય દરમિયાન કોણ કોણ રાજીનામા આપશે એ સૌથી મોટો સવાલ. જો કે અરવિંદ લાડાણીના રાજીનામાને લઈ અને કોંગ્રેસના પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી, કહ્યું કે હું નથી જવાનો, કોણ જવાનું છે હું ના કહી શકું. શું કહ્યું કિરીટ પટેલે એ સાંભળીએ. 17માંથી 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે ને કદાચ ચોથા ધારાસભ્યો રાજીનામું આપવાના છે. એટલે તમામ ધારાસભ્યો રાજીનામું આપવાની વાત તદ્દન ખોટી છે. હજુ અમે કોંગ્રેસની અંદર મજબૂત 13 ધારાસભ્યો છીએ અને કોંગ્રેસની અંદર રહેવાના. હું ધારાસભ્ય બન્યો 2017 ડિસેમ્બરની અંદર. ત્યાંથી ઓછામાં ઓછું 500 વખત મીડિયાની અંદર મારું નામ ચાલ્યું છે કે કિરીટભાઈ આજે જાય છે, કિરીટભાઈ કાલે જાય છે, કિરીટભાઈ આજે જાય છે, પણ હજુ કિરીટભાઈ ત્યાંના ત્યાં જ છે, ક્યાં જવાના નથી આપી શકું. બાકીના બીજા ધારાસભ્યોના ની ખાતે હું કઈ રીતે આપવા નહીં. આવતી વિધાનસભા 2027 સુધી હું કોંગ્રેસમાં રહેવાનો છે, કોઈ જગ્યાએ જવાનો નથી. 17માંથી 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે ને કદાચ ચોથા ધારાસભ્યો રાજીનામું આપવાના છે. એટલે તમામ ધારાસભ્યો રાજીનામું આપવાની વાત તદ્દન ખોટી છે. હજુ અમે કોંગ્રેસની અંદર મજબૂત 13 ધારાસભ્યો છીએ અને કોંગ્રેસની અંદર રહેવાના. હું ધારાસભ્ય બન્યો 2017 ડિસેમ્બરની અંદર. ત્યાંથી ઓછામાં ઓછું 500 વખત મીડિયાની અંદર મારું નામ ચાલ્યું છે કે કિરીટભાઈ આજે જાય છે, કિરીટભાઈ કાલે જાય છે, કિરીટભાઈ આજે જાય છે, પણ હજુ કિરીટભાઈ ત્યાંના ત્યાં જ છે, ક્યાં જવાના નથી આપી શકું. બાકીના બીજા ધારાસભ્યોના ની ખાતે હું કઈ રીતે આપવા નહીં. આવતી વિધાનસભા 2027 સુધી હું કોંગ્રેસમાં રહેવાનો છે, કોઈ જગ્યાએ. ધારાસભ્યો વારંવાર સ્પષ્ટતા કરી રહ્યા છે કે હું ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. અરવિંદ લાડાણીએ ભલે રાજીનામું આપી દીધું હોય, પરંતુ કોંગ્રેસ સાથે છું. અમે 13 ધારાસભ્યો મજબૂતાઈથી લડવાના છે. હવે કોંગ્રેસ સામે અનેક સવાલો કે રાહુલ ગાંધીની યાત્રા સમયે કેટલી કોંગ્રેસ તૂટવાની છે, કારણ કે સતત ધારાસભ્યોના રાજીનામા, એક બાદ એક ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીની રડારમાં છે. ઓપરેશન લોટસ સતત ગુજરાતમાં ખીલ્યું છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય. પહેલા અરવિંદ લાડાણીનું રાજીનામું શંકર ચૌધરી સમક્ષ જઈ પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસને 5મો ફટકો છે. અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર, મુડુ કંડોરિયા અને ત્યારબાદ અરવિંદ લાડાણી. પંજાને સતત ફટકા પડી રહ્યા છે. એક બાદ એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે અને ધારાસભ્ય તરીકે જોવા જાવ તો આ પણ 5મા ધારાસભ્ય છે કે જેને પોતાનું રાજીનામું આપી દીધું છે. સતત ધારાસભ્ય એ પોતાના પદ પરથી રાજીનામું આપી દે રહ્યા છે. 17 બેઠકો આવી હતી. માત્ર 17 કમિટેડ ધારાસભ્યોને પ્રજાએ ચૂંટીને મોકલ્યા હતા અને એમાંથી પણ સતત રાજીનામા. અરવિંદ લાડાણીનું રાજીનામું. જવાહર ચાવડાને હરાવીને અરવિંદ લાડાણી એ વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારે જવાહર ચાવડા માટે આ સુવર્ણ તક કે પછી જવાહર ચાવડાનું રાજકીય ભવિષ્ય છે એના પર સવાલ. ખરેખર જો અરવિંદ લાડાણીને ત્યાંથી ફરી ટિકિટ મળે તો જવાહર ચાવડાને કઈ સીટ પરથી આગામી વિધાનસભાની ચૂંટણી લડવી એ પણ એક અહીંયા સવાલ. અને કદાચ એવું પણ બને કે જવાહર ચાવડા માટે થઈ અને સીટ ખાલી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીને 156 બેઠકો યથાવત, જ્યારે કોંગ્રેસનો સ્કોર એ 17 થી હવે 13 પહોંચી ગયો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જઈ તેમના નિવાસ સ્થાન પર જઈ અને રાજીનામું આપ્યું. કોંગ્રેસની સભ્ય સંખ્યા વિધાનસભામાં ઘટીને 13 પર પહોંચી અને ટૂંક જ સમયમાં તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતા. આ દ્રશ્યો ગઈકાલે અર્જુન મોઢવાડિયા અને આજે અરવિંદ લાડાણી એમ જે ધારાસભ્ય છે તેઓ એક જ દિવસમાં કોંગ્રેસને સતત ફટકો પડી રહ્યો છે. આ સીધા દ્રશ્યો એ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપતા દ્રશ્યો છે અને આવા દ્રશ્યો ગઈકાલે પણ જોવા મળ્યા હતા કે અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ તેઓ ગઈકાલે કોંગ્રેસમાં જોડાયા. એટલે સતત
ધારાસભ્યોએ રાજીનામું આપી રહ્યા છે. જોકે આપણે સંજય કોરડિયાએ સંકેત આપ્યા હતા, એ સંજય કોરડિયા પણ તેમની સાથે રાજીનામામાં છે. સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે કે નહીં તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને પૂછ્યું. જોકે આખરે પોતાનું રાજીનામું આપી દીધું છે. માણાવદર બેઠક એ ખાલી કરી દીધી છે. તો લોકસભાના સતત સમાચારો માટે ગુજરાત ફર્સ્ટ જોતા રહો. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે સતત જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.